हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 80 बराबर वच्चे भाष्यમાં અવિવેકતઃ છે ત્યાં અથવા તો ઈતર શબ્દની ઉપરની લીટી મળ્યું અનશ્નન અન્યઃ ઇતરઃ ईश्वरः नित्यशुद्ध बुद्ध मुक्त स्वभावः सर्वज्ञः सर्वसत्त्व उपाधिः ईश्वरः न अश्नाति प्रेरयिता हि असौ उभयोः भोज्यभोक्त्रोः नित्यसाक्षित्व सत्तामात्रेण सह तु अनश्नन् अन्यः अभिचाकशीति पश्यति एव केवलम् दर्शनमात्रं हि तस्य प्रेरयितृत्वम् राजवत् एकः क्षेत्रज्ञः
પીપલમ સ્વાદુવત્તિ. ગઈકાલે જોયું પેલો જીવ છે એ શું કરે છે? પોતાના કર્મફળના ખાટા મીઠા તીખા તુરા શું કરતો રહે છે? આ કર્મફળ ભોગવતો રહે છે. પણ કોને કારણે છે? અવિવેકતઃ. એ પોતાને ઈશ્વર સ્વરૂપે ઓળખતો નથી, અને ઈશ્વર સ્વરૂપે ન ઓળખવાને કારણે એ પોતાને દેહ મન બુદ્ધિ વાળો માને છે, પોતાને કરતા ભોગતા માને છે, અને અનેક પ્રકારના કર્મફળ ભોગવતો રહે છે. હવે આગળ કે છે આ પ્રકારથી આ કર્મફળ ભોગવનારો જે છે એનાથી બીજો છે અનશ્નન્ય દ્વા સુપર્ણા સયુજા સખાયા. સરસ મજાનું શાસ્ત્ર આપણને રૂપક આપે છે. દ્રષ્ટાંત અને રૂપક બે અલગ વસ્તુ છે. દ્રષ્ટાંત એમ જયારે આપણે કહીએ મારો દીકરો સિંહ જેવો છે, તો સિંહ જેવો છે એટલે શું છે? એને 4 પગ છે, એના હાથ પર નખ છે. સિંહ જેવો એટલે શું છે? સિંહનો એક ગુણ એની સાથે શું છે? સામાન્ય છે. કેમ? પણ સિંહ જેવો બહાદુર છે. અયમ માણવકઃ સિંહ. આ બાળક છે કેવો છે? સિંહ જેવો છે. તો એને દ્રષ્ટાંત કહેવાય. એક કે બે પ્રકારના ગુણના સામાન્ય હોય તો એને દ્રષ્ટાંત કહેવામાં આવે. પણ બધા જ પાસાઓ જયારે સરખા સમાન હોય તો એને રૂપક કહેવામાં આવે. આત્માનમ રથિનમ વિદ્ધિ. તો પેલું રથનું રૂપક આપ્યું. આ શરીર રથ છે, પેલો આત્મા રથ સ્વામી છે. કઠોપનિષદમાં શંકરાચાર્ય સરસ મજાનું રૂપક આપે છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. આ બુદ્ધિ કોણ છે? સારથી છે. મન પ્રગ્રહમેવ ચ. આ મન લગામ છે. ઇન્દ્રિયાણી હયાન્યાહુ. આ 5 ઇન્દ્રિયો એ ઘોડા છે. વિષયસ્તે સુગોચરા. આ વિષયો જે છે એ આ ઘોડાઓના માર્ગ છે. તો શું થયું? દરેક પાસા શું થઈ રહ્યા છે? સમાન છે, અને રૂપક કહેવામાં આવે. એ જ રીતે દ્વાસુપર્ણા સયુજા સખાયા શું છે? રૂપક છે. બધી રીતે શું કરવામાં આવે છે? પેલું સામ્ય દર્શાવવામાં. આ શરીર રૂપી વૃક્ષ છે, એના પર 2 પક્ષીઓ રહે છે. એક પક્ષી છે એ ખાટા મીઠા ફળ ખાતો રહે છે, સુખી દુઃખી થતો રહે છે, જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે. પેલું બીજો છે કે બંને અલગ છે. પરિશ્વક્તો એટલે શું છે? બંને એકબીજાની સાથે આલિંગન કરીને બેઠા છે. પણ બીજો છે કેવો છે? અનશ્નન. એ કયું ખાતો નથી. પેલો એક છે ખાતો ફરે છે અને દુઃખી થતો રહે છે. આ બીજું પક્ષી છે કેવું છે? અનશ્નન્ય. આ બીજો કશું ખાતો નથી. એ કોણ છે? ઈતરઃ ઈશ્વર. શંકરાચાર્યજી કે છે પેલો જીવ છે આ કોણ છે? ઈશ્વર. શંકરાચાર્યજી ક્યારેય આ ચૂકે નહીં. આ સમજજો, આપણે પણ ચૂકવાનું નથી. ઈશ્વર એમ જયારે કહેવામાં આવે એટલે 2 વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ રહેવી જોઈએ. શંકરાચાર્યજી આપણે 2 વ્યાખ્યા ઈશ્વરની આપે છે. જો એટલે વારંવાર કહું, દરેક સંપ્રદાય વાળા ઈશ્વરની પોતપોતાની મન ફાવે ને એવી વ્યાખ્યા કરતા રહે છે. એટલે શંકરાચાર્યજી કે છે આ ઈશ્વર કોણ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. સ્વભાવ એટલે આ સ્વરૂપ છે. કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. નિત્ય શુદ્ધ. કોઈ પ્રકારની અશુદ્ધિ, કોઈ પ્રકારની મલિનતા ઈશ્વરમાં છે જ નહીં. નિત્ય બુદ્ધ. કોઈ પ્રકારની અજ્ઞાનતા ઈશ્વરમાં છે જ નહીં. નિત્ય મુક્ત. કોઈ પ્રકારનું બંધન ઈશ્વરમાં નથી. જો એટલા માટે કહે છે કે જો ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે અને જીવ અને ઈશ્વર બંને એક જ છે, તો પછી તમે પણ કોણ થઈ ગયા? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. તમારી ખરી ઓળખાણ કઈ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. માતાજી બહુ લાંબુ નામ છે, આધાર કાર્ડમાં લખાય નહીં. આ
તમારી ઓળખાણ. નિત્ય શુદ્ધ, કોઈ પ્રકારની મલિનતા છે જ નહીં. નિત્ય બુદ્ધ, જ્ઞાન સ્વરૂપ છે, કોઈ અજ્ઞાન નામની વસ્તુ જ નથી. નિત્ય મુક્ત, બંધન નામની વસ્તુ જ નથી. જો વેદાંત અને બીજા સંપ્રદાય અહીંયા જ જુદા પડે. બધા કહે છે કે તમે સંસારી છો અને અમે તમને મુક્ત કરીશું. કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, આ હકીકત તમને કહું છું. બધા શું કહે છે? તમે બંધનમાં છો, તમે સંસારી છો, અને અમે તમને શું કરશું? મુક્ત કરીશું. જો હું એક જ છું જેવું કહું કે બધે જરા કાંટો મારી આવવાનો, બધા સંપ્રદાયમાં. બીજા બધા શું કે બીજા કોઈ સંપ્રદાય સાંભળવાનું નહીં. હું શું કહું? બધે સાંભળી આવવાનું. કેમ? તો આ વેદાંતનું મહત્વ સમજાય. પેલો શું કે છે અને હું શું કહું છું એમાં શું છે? આસમાન જમીનનો ફરક છે. જો વિચાર, ગુરુ તો છે જ, એ તો છે જ, પણ પ્રશ્ન ક્યાં છે? એ લોકો શું કે છે? ગુરુ ગમે તે હોય, મહાત્માને તો આપણે પ્રણામ કરીએ, આપણને કોઈ વાંધો નથી. તપસ્વી છે, મહાત્મા છે, આપણે પ્રણામ કરીએ. પ્રશ્ન ક્યાં છે? એ શું બોલે છે? એ શું કહી રહ્યા છે? તમે અમારું સંપ્રદાયમાં આવો, અમે તમને મુક્ત કરીશું. વેદાંત શું કહે છે? નિત્ય મુક્ત સ્વભાવ. મારે તમને મુક્ત કરવાના નથી, મારે તમને એ જ જણાવવાનું છે તમે નિત્ય મુક્ત છો જ. મારે તમને બ્રહ્મ બનાવવાના નથી. જો વિચાર, એટલે પણ વેદાંત એ વર્તમાન કાળ છે, બાકીના બધા કયા છે? ભવિષ્ય કાળ છે. અને કોઈ જોવા ગયું નથી. આ સમજો, શિવધામ હોય કે અક્ષરધામ હોય કે ગમે તે કૈલાસ ધામ હોય, કોણ જોવા ગયું? કોઈ આટો મારી આવ્યો? બધું શ્રદ્ધા પર જ ચાલે છે. વ્યક્તિ પર આપણે શ્રદ્ધા કરીએ છીએ અને શ્રદ્ધાના આધારે બધું શું ચાલે છે? સમજો. એટલે શંકરાચાર્ય કહે છે આજે ઈશ્વર છે કોણ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બધા શબ્દ એક જ છે, આ સમજો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અહીંયા પણ શું કહ્યું? એ અક્ષર બ્રહ્મ છે, ઈશ્વર છે કોણ છે? અક્ષરમ બ્રહ્મ. આ પરાવિદ્યા છે. બાકીના જેટલા સંપ્રદાય છે ને બધી અપરાવિદ્યા છે. બોલે એક ભાઈ મારી પાસે મુંબઈ થી આવે, અહીંયા આવેલા તને મળવા. અમારો ગુરુજી છે, ભૈયાજી બહુ સરસ વાતો કરે, તિલક કેમ કરવું જોઈએ. અરે કરે કે નહીં કરે કોઈ ફરક પડવાનો નથી. તું અહીંયા મુક્ત થયો કે નહીં એ મહત્વનું છે. આ મનુષ્ય શરીર તને મળ્યું, આ પરમાત્માને ઓળખવાનો છે. તું પરમાત્માને ઓળખ્યા હોય. કેનોપનિષદમાં આપણે જોઈ ગયા, ઇહ ચેદ અવેદિત સત્યમસ્તિ. અહીંયા જો એ પરમાત્મા તત્વને ઓળખી લીધું તો તમારું કલ્યાણ છે. નચેદ ઇહ અવેદિત મહતી વિનષ્ટિ. એ પરમાત્માને અહીંયા નહીં ઓળખ્યો તો તમે કોનો સામનો કરી રહ્યા છો? મહાન વિનાશને તમે બોલાવી રહ્યા છો. લોકોને ક્યાં રસ પડી જાય. એટલે શંકરાચાર્ય કહે છે આ ઈશ્વર કોણ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. એટલું જ નહીં, આ જીવ એ અલ્પ છે, અલ્પજ્ઞ છે, અલ્પ શક્તિ છે. આ એક ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. એટલે ઈશ્વર છે કોણ છે? સર્વજ્ઞ સત્વ ઉપાધિ ઈશ્વર. આ એક દેહ મન બુદ્ધિમાં આ કાર્યકરણ સંઘાતમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. આ એની ઉપાધિ છે. આ કાર્યકરણ સંઘાત એની ઉપાધિ છે. પણ ઈશ્વરની ઉપાધિ કઈ છે? સત્વ ઉપાધિ. સત્વ ઉપાધિ એટલે કે માયા ઉપાધિ છે. અને માયામાં 3 શક્તિ રહેલી છે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. અને એને જ કારણે ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ માયા ઉપાધિ ઈશ્વર ન અશ્નાતિ. આ ઈશ્વર કોઈ કર્મ ફળ ભોગવતો નથી. પેલો જીવ શું કરતો રહે છે? કર્મ કરે છે અને કર્મ ફળ ભોગવે છે. પણ ઈશ્વર કોઈ કર્મ ફળ ભોગવતો નથી. ન અશ્નાતિ. જે નિત્ય શુદ્ધ છે, જે નિત્ય મુક્ત છે, એ કરતા પણ નથી, ભોગતા પણ નથી. અને આ જીવ કેવો છે? કરતા ભોગતા. જો આગળ જોઈ ગયા, જીવની 2 જ વ્યાખ્યા છે: અહંતા મમતા, હું અને મારું.
અથવા તો શું છે, મેં આ કર્યું, મારે આટલું ભોગવવું જોઈએ, મારું આટલું સન્માન થવું જ જોઈએ, બધાએ જાણવું જોઈએ મેં આટલું કર્યું. કરતા અને ભોગતા. પણ ઈશ્વર કોણ છે? ન અશ્નાતિ એટલે કે અભોગતા છે. એનો અર્થ શું થયો? જીવ અને ઈશ્વર ભલે આપણને બે દેખાઈ રહ્યા છે, પણ ખરેખર બે છે. ચૈતન્ય બે હોઈ શકે જ નહીં. ચૈતન્યની દ્રષ્ટિએ વિચારીએ, સ્વભાવની દ્રષ્ટિએ વિચારીએ, સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો જીવ અને ઈશ્વર એક જ છે. પરંતુ તરંગ અને સમુદ્ર એમ કહીએ તો ઉપાધિની દ્રષ્ટિએ એક કેવો છે? અલ્પ તરંગ. પેલું સમુદ્ર એમ કહીએ તો શું છે? મહાન. પણ તરંગ પણ જળ છે અને સમુદ્ર પણ કોણ છે? પાણી જ નહીં હોય તો સમુદ્ર હોય? પાણી જ નહીં હોય તો તરંગ હોય? તો બંનેનું જે સ્વરૂપ જે છે, બંનેનો જે સ્વભાવ છે તો કોણ છે? જળ જ છે. એ જ રીતે જીવની ઉપાધિની દ્રષ્ટિએ અલ્પ છે, ઈશ્વર ઉપાધિની દ્રષ્ટિએ સર્વજ્ઞ સર્વશક્તિ છે, પણ સ્વભાવની દ્રષ્ટિએ વિચારીએ તો કોણ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. પણ કે પેલો જીવ જાણતો નથી અને એને કારણે શું થાય છે? આ ઈશ્વર કોણ બની ગયો? એને માટે પ્રેરયિતા હિ અસૌ. આ ઈશ્વર કોણ બની ગયો? એનો પ્રેરણા કરનાર, નિયામક એને કહેવાય. જીવ નિયમ્ય છે અને આ ઈશ્વર કોણ છે? નિયામક. આ બધાનું નિયંત્રણ કરનાર કોણ છે? આ ઈશ્વર છે. જો એટલે ગુજરાતીમાં પણ આપણે શું કહીએ? ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી. નિયામક. આ બધાનું નિયમન કરનાર કોણ છે? ઈશ્વર છે. બધાને પ્રેરણા આપનાર કોણ છે? ઈશ્વર છે. બધાને એટલે એમ નહીં માનવાનું મનુષ્ય. આપણે છે ને મનુષ્ય બુદ્ધિમાંથી ઊંચા જ નથી આવતા. બધા એમ કહીએ ત્યારે શું છે? કીડીને પણ કયા ડબ્બામાં ખાંડ છે એ પ્રેરણા આપનાર કોણ છે? જો એટલે એક જ દ્રષ્ટાંત બધાને આપું. તમે જે ડબ્બામાં ખાંડ ભરો, તમે જ ડબ્બો કબાટમાં મૂકો અને તમે જ ભૂલી જાઓ કયા ડબ્બામાં મૂક્યું. કેમ? પેલા 5 ડબ્બા સરખા હોય એટલે પછી વારાફરતી બધા ડબ્બા ખોલવા પડે. આ આપણી બુદ્ધિ. જો આ સમજ, કીડીએ ડબ્બો ખોલવો પડે. તમારે ખાલી એટલું જ રાખવાનું કે બરાબર ટાઈટ એને બંધ કરેલો નથી, બસ આટલું જ કરવાનું. આટલી જ ભૂલ તમે કરો અને પછી કીડી શું કરી દે? મને કહો, કીડીને કોણે પ્રેરણા આપી? આ ડબ્બામાં ખાંડ છે. પ્રેરયિતા. પેલા વૃક્ષના મૂળ હોય ને, અંદર અંધારું છે, પણ જે તરફ પાણી હોય મૂળ શું થવાના? મને કહો, વૃક્ષને કોણે કીધું આ બાજુ પાણી છે, આ બાજુ જા તું? સમજો, ફક્ત મનુષ્યને જ પ્રેરણા આપે છે એમ નહીં, સંપૂર્ણ જગતને પ્રેરણા આપનાર કોણ છે? પ્રેરયિતા હિ ઉભયોહો ભોજ્ય ભોક્ત્રોહો. ભોજ્ય એટલે કે જે ભોગવ્ય છે એ ભોગ પણ, અને ભોક્ત્ર જે ભોગતા છે બંનેનો વિષય જે છે એને પણ અધિષ્ઠાન કોણ પ્રદાન કરે છે? એને પણ ચેતનતા કોણ પ્રદાન કરે છે? આ ઈશ્વર જ પ્રદાન કરે છે. ગલગોટો એમ જયારે આપણે કહીએ તો એ ગલગોટો પણ ગલગોટો કોને કારણે છે? ઈશ્વરને કારણે. અને એને ભોગવનાર હું છું એ પણ કોને કારણે છે? હું જ છું. ઈશ્વર જ છે. નિયમ્ય પણ ઈશ્વર જ છે, નિયામક પણ ઈશ્વર છે, ભોજ્ય પણ ઈશ્વર છે, ભોગતા પણ ઈશ્વર છે. પણ પેલો જાણતો નથી એટલે પોતાને એને શું માને છે? અન્ય. ઈશ્વરને શું માને છે? અન્ય. સર્વને સત્તા અને ચૈતન્ય એટલે સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ ઈશ્વર છે. જો આપણે જોઈ ગયા, વિષસ્માદ વાતઃ પવતે વિશોદેતિ સૂર્ય, તૈત્રીયોપનિષદમાં જોઈ ગયા. આ ઈશ્વર છે, એને માટે શ્રુતિ માતા અનેક પ્રકારથી આપણને દ્રષ્ટાંત આપે છે. વિષસ્માદ વાતઃ પવતે, જેના ભયથી પવન વહી રહ્યો છે, જેના ભયથી સૂર્ય ઉદય પામે છે, જેના ભયથી ઇન્દ્ર છે, જેના ભયથી અગ્નિ ઉષ્ણ છે.
મૃત્યુર્ધાવતી પંચમા. અને મૃત્યુ પર શું છે? ઈશ્વરના ભયથી મૃત્યુ પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યો છે. કોને ખબર પડી ભયથી કરે છે? કેમ? આ નિયમ છે. ખેતરમાં મજૂરો કામ કરતા હોય ને તો આપણે ત્યાં ઊભા રહેવું પડે. આપણે ઊભા હોય ને તો પેલો બધું બરાબર કામ કરે. જ્યાં આપણે આમ તેમ ગયા એટલે પેલો શું કરવાનું? પેલું આંબાનું, આપણા જ આંબાનું પાન તોડે અને આપણા જ આંબાનું પાન તોડીને બીડી બનાવે અને પછી શું કરે? પેલો બેઠો બેઠો ફૂંકતો હોય. જ્યાં જ્યારે બધા પોતપોતાનું કામ, પોતપોતાના કર્તવ્યનું પાલન વ્યવસ્થિત રીતે કરે છે તો સમજવાનું કોઈક નિયામક શું છે? પણ સુપરવાઇઝર ઉભેલો જ છે. તો એટલે જ આ બધે સુપરવાઇઝરની જરૂર પડે. તો સૂર્ય, આપણે ગમે એટલા વાગે ઉઠીએ, સૂર્ય એના નિયમથી શું કરે છે? ઉદય પામે જ છે, અસ્ત પામે જ છે. ઋતુનું ચક્ર પણ શું છે? ચાલી જ રહ્યું છે. મૃત્યુર્ધાવતી. પણ આપણે મૃત્યુ માટે શું કીધું? દોડે છે. કેમ? કે એકને અહીંયાથી ઊંચકવાનો, બીજાને ત્યાંથી ઊંચકવાનો, ત્રીજાને સ્વર્ગમાંથી ઊંચકવાનો. એટલે મૃત્યુ તો શું કરવું પડે? દોડવું જ પડે. ક્યારેક આમ સપાટો મારી આપે સુનામીની જેમ. જો આવી જાય. નિયામક. ઈશ્વર કોણ છે? સર્વનો નિયામક છે. આ જીવ કોણ છે? નિયમ્ય. આ જીવ ઈશ્વરના નિયમને આધીન રહેવા વાળા છે. અને એટલે કે છે આ પ્રકારથી નિત્ય સાક્ષિત્વ. પણ એ કેવો છે? આ પેલો હાથમાં દંડ લઈને ઉભો છે. જ વિચાર નિત્ય સાક્ષિત્વ. પણ આટલું બધું ભગવાન નિયામક. એક છોકરાને સાચવવું હોય ને તો આપણું માથું દુખી જાય. ઘરમાં એક વાર બાળક આવે ને પછી એને સાચવવું ને એમાં એ ચાલતો થાય એટલે તો પછી શું કરવાનું? એક જણ આખો દિવસ પેલો એની પાછળ દોડતો જ હોય. કેમ? એ ક્યાં ક્યાં ઘૂસી જાય? પણ ટેબલ નીચે ઘૂસી જાય, બહાર નીકળી જાય ને હિંચકા પર ચડી જાય. એટલે એને શું કરતા રહેવું પડે? સાચવવું પડે. એમ જો ઈશ્વર આ જગતનો નિયામક હોય, બાપડો થાકી જતો હશે. થાકી જાય. અને એમાં માણસને સાચવવા તો શું છે? ગમે એટલું કે તારા માટે સારું નથી તોય શું છે? પેલો કરવામાંથી ઊંચો આવે જ નહીં. એટલે પેલા વ્યાસજી બહુ સરસ કહી ગયા. ઉર્ધ્વ બાહુ વિરોમી. ઊંચા હાથ કરીને શું છે? હું બોલી રહ્યો છું. ન કશ્ચિત શૃણોમી. કોઈ મન સાંભળતું જ નથી. જો આ વ્યાસજી કે, હું નથી કે. કેમ? મહેરબાની કરીને ધર્મનું પાલન કરો. પુણ્ય સ ફલમ ઈચ્છંતિ પુણ્યમ ન કરોતિ કશ્ચિત. પેલો 16,000 નો પેલો મોબાઈલ નહીં આવે, પણ 1000 રૂપિયા દક્ષિણા આપવાની હોય તો શું છે? હવે એટલા બધા થોડા અપાય. તો 100 રૂપિયા આપીને બેસી જાય. હાથમાં 25,000 નો મોબાઈલ હોય. જો આ વિચારજો. પુણ્ય સે ફલમ. બધાને પુણ્યનું ફળ જોઈએ. પુણ્ય કરવા વાળા કેટલા? દાન કરવા વાળા કેટલા? યજ્ઞ કરવા વાળા કેટલા? તપશ્ચર્યા કરવા વાળા કેટલા? આપણે તો તપશ્ચર્યા કરીએ ને તો આખા ગામને ખબર પડી જાય કે હું તપશ્ચર્યા કરું છું. જો શાસ્ત્રનો નિયમ છે. 28મી થી શું છે? ચૈત્ર નવરાત્રી શરૂ થયું. પેલો નવરાત્રીનો ઉપવાસ કરે એટલે આખા ગામને ખબર પડી જોઈએ હું શું કરું છું? નવરાત્રી કરું છું. ભગવાન પર ઉપકાર કરે તું. કોઈ પણ પુણ્ય કર્મ હોય એનું ફળ આપણને આનંદ આપે. પુણ્યનું ફળ હંમેશા શું હોય? આનંદ. આપણને ગૌરવ અનુભવ, એને ફળ કહેવાય. જો તમે નવરાત્રી કરો અને બધાને જણાવો છો ને બધાને જણાવવામાં તમને આનંદ આવી રહ્યો છે એટલે તમારું પુણ્યનું 50% ફળ તો શું કરી દીધું? અહીંયા કરવામાં જ ભોગવી દીધું. જો સમજો. એટલે પુણ્યનું ફળ પછી કેટલું મળવાનું તમને?
અડધું તો આપણે અહીંયા ભોગવી જ દીધું એને. જો એટલે જ કહેવામાં આવે ગુપ્ત રાખવામાં આવે. દાન હોય, યજ્ઞ હોય, તપશ્ચર્યા હોય, જપ હોય, આ બધું કેવું હોવું જોઈએ? ગુપ્ત હોવું. એ જાહેર થાય એટલે અડધું પુણ્ય તમારું ખર્ચાઈ જાય એમાં. નવરાત્રી આવશે, તપશ્ચર્યા આપણે કરીએ પણ અડધું પુણ્ય તો ક્યાં વાપરી નાખીએ? નામના મેળવવામાં અને ગૌરવ મેળવવામાં. એટલે વ્યાસજી શું કહે છે? પુણ્ય સે ફલમ ઈચ્છંતિ પુણ્યમ ન કરોતિ કશ્ચિદ. બધાને પુણ્યનું ફળ જોઈએ છે પણ પુણ્ય કરવા કોઈ તૈયાર જ નથી. પાપસ્ય ફલમ ન ઈચ્છંતિ, કોઈને પાપનું ફળ જોઈતું નથી. પાપાત્ન નિવર્તયેત યત્નતઃ, પ્રયત્નપૂર્વક એ પાપમાંથી નિવૃત્ત થવાનો વિચાર કરતો જ નથી. જો હું વારંવાર કહું છું, આ ખાલી 2 મંત્રો જે છે ને એ જ આ તત્વની ચર્ચા કરે, પછી તો તમારા જીવનની ચર્ચા કરશે. છોડા ફાડી નાખશે તમારા લોકો. આ સમજો. વાતો આપણે બ્રહ્મ જ્ઞાનની કરીએ પણ આપણો વ્યવહાર કેવો છે? વ્યવહાર પણ આપણો બ્રહ્મ જ્ઞાન જેવો હોવો જોઈએ. બ્રહ્મ જો આનંદ સ્વરૂપ છે તો આપણું વ્યવહાર પણ શું હોવો જોઈએ? જો એટલે કહો ને, પેલા 2 જાતના લોકો જોયા જગતમાં. એક જ્યાં જાય ને ત્યાં આનંદ હોય, અને એક જ્યાંથી જાય ને ત્યાં આનંદ હોય. આપણું જીવન કેવું છે? આપણે કોઈને ત્યાં જઈએ, આપણને જોઈને એને આનંદ આવે કે એને જોઈને એમ થાય આ કા અહીંયા આવ્યો માથું ખાવા? કયો વ્યવહાર? આપણો વ્યવહાર કેવો છે? ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે તો આપણો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ? મૂર્ખ જેવો? બ્રહ્મ જ્ઞાન અને વ્યવહારને જ્યાં સુધી મેળ નહીં પડે ને ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં. આ સમજો. બાકી ગમે એટલું પાંડિત્ય કરતા રહેશે ને ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ પણ જો આપણો વ્યવહાર ઠીક નહીં હોય, જો એટલે ભગવાન વારંવાર આ બધી ચર્ચા કરે છે ગીતામાં. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુન. આવું મારી સાથે કોઈ કરે તો મને દુઃખ લાગે, તો એવું હું બીજા સાથે નહીં કરું. આત્મનઃ પ્રતિકૂલમ પરેશાન ન સમાચરેત. મને જે પ્રતિકૂળ હોય એવું હું બીજા સાથે કરું નહીં. આ ધર્મ છે. જો આ ધર્મને શું કહેવાય? નિયામક. આ જ નિયમન છે. ભગવાન આપણું નિયમન કઈ રીતે કરે છે? ધર્મ દ્વારા આપણું નિયમન કરે છે. નિયામક. આપણી જ બુદ્ધિમાં ભગવાને આપણને સ્વતંત્રતા આપી અને આપણી જ બુદ્ધિમાં ભગવાને ધર્મનું જ્ઞાન આપી જ દીધું છે. અને એટલે ભગવાને તો કરવું પડે છે કઈ? સાક્ષી તયા. સાક્ષી જ છે. જો એટલે હવે આજકાલના બાળકોને તો કઈ કહેવાય જ નહીં એવું થઈ ગયું. પણ આપણે નાના હતા ત્યારે આપણે એવું કહેતા, જો ભગવાન બધું જોઈ રહ્યો છે. તે બધા સામાન્ય વાક્યો. ગામડામાં પેલા કઈ વાંચતા લખતા ન આવડતું હોય પણ આ સામાન્ય જ્ઞાન એ લોકોને હતું. ઈશ્વર કણ કણમાં છે, ઈશ્વર બધું જોઈ જ રહ્યો છે. સમજ? સાક્ષી તયા નિયામક. આ મહેનત એને કરવી પડતી નથી. મજાની વાત. જે માણસ ચોરી કરી રહ્યો છે અથવા જે માણસ જૂઠું બોલે છે, એ વ્યક્તિ આ કર્મ કરે એ પહેલા એને ખબર છે કે નહીં હું ખોટું કરવા જઈ રહ્યો છું? કોઈ એવું કહી શકે મને ખબર નહીં આ જૂઠું બોલવું બરાબર નથી? કોઈ કહી શકે? ચોરી કરવા જાય, પેલો ચોરી કરતો હોય પછી પેલો ઘર માલિક જાગી જાય, એ ચોરી કરે ના મને નહીં ખબર કે આને ચોરી કહેવાય, મને તો આ ગમતું જ લઈ જાઉં છું, એવું બોલે ચાલે જ નહીં? ચોરી કરે પહેલા જ એને ખબર છે કે હું જે કરવા જઈ રહ્યો છું એ શું છે? ખોટું છે. જૂઠું બોલી રહ્યો છે એને જૂઠું બોલે પહેલા જ ખબર છે કે હું જૂઠું બોલવા જઈ રહ્યો છું. આ સમજો. સાક્ષી દયા, એ સાક્ષી સ્વરૂપે તમારા હૃદયમાં ઈશ્વર બેઠો જ છે.
એને કઈ કરવાની જરૂર જ નથી. તમને ધર્મનું જ્ઞાન આપી દીધું છે એટલે એનું કામ પતી ગયું. તમે અધર્મ કરો છો એનો પહેલો સાક્ષી તો તમે છો. ઈશ્વર પછી છે. પહેલો સાક્ષી કોણ છે? તમને જ ખબર છે કે તમે ખોટું કરી રહ્યા છો. બીજાને કહેવાની જરૂર જ નથી. જો એટલા માટે જ અધર્મ હંમેશા છુપાઈને કરવો પડે. તું કોઈને કહેતો નહીં જા. એક મહાત્મા બહુ સરસ કહ્યું, એવું કર્મ આપણે શા માટે કરીએ જે જાહેર થાય તો શરમાવવું પડે. વાક્ય નાનું લાગે પણ શું છે, બહુ મોટું છે. એવું કોઈ કર્મ આપણે કરવાની જરૂર જ નથી કે જે આપણું જાહેર થાય તો આપણે શરમાવવું પડે. સમજ? નિયામક ધર્મનું આપણી બુદ્ધિમાં જ્ઞાન આપીને ઈશ્વર શું કરી રહ્યો છે? નિયામક સર્વનું નિયમન કરી જ રહ્યો છે. સાક્ષી તયા એને કશું જ કરવાની જરૂર નથી. એનો અર્થ શું થાય? અભોક્તા છે એમ નહીં, સાક્ષી તયા એનો અર્થ કે અકર્તા પણ છે. એ કોણ છે? અકર્તા. અનશ્નન એટલે કે અભોક્તા, ન અશ્નાથી. અભોક્તા છે એટલું જ નહીં, પણ એ કોણ છે? અકર્તા. એના સાનિધ્ય માત્રથી જ બધા નિયમન શું છે? થઈ જ રહ્યું છે. જેમ પેલો સૂર્ય ઉગે, સૂર્ય ઉગે એ પહેલા અરુણોદય કહેવાય, પછી સૂર્યોદય કહેવાય. જાસન અજવાળું થાય ને અને અરુણોદય કહેવાય. સૂર્યનો સારથી અરુણ છે. એટલે સૂર્ય આવે એ પહેલા કોણ આવે? પેલો અરુણ આવી જાય, એને અરુણોદય કહેવાય. અરુણોદય થાય ને એટલે બધા પશુ પક્ષીઓ શું થઈ જવાના? જગી જ જાય. મને કહો એક એક ને ઉઠાવવું પડે, એ ચાલુ ઉઠ, એ ચાલુ ઉઠ. આપણે જેમ પેલા છોકરાને ઉઠાડીએ ને, ઉઠાડવું પડે નહીં. સૂર્ય ઉગે આપોઆપ સૂર્યની હાજરીથી શું થવાનું? સંપૂર્ણ જગત પ્રવૃત્તિમય થઈ જાય. એમ આ ઈશ્વરના હાજરી માત્રથી જ બધી શું થઈ રહી છે? પ્રવૃત્તિઓ થઈ રહી છે. સૂર્યની હાજરીથી જ બધું થઈ રહ્યું છે. આ એક સૂર્યની હાજરી એટલે સત્તા. એટલે શું કહેવાય? શંકરાચાર્ય શું? સાક્ષી તયા સત્તા માત્રેણ. સત્તા માત્રેણ, સત્તાને હાજરી માત્ર. સૂર્યની હાજરી માત્રથી જ બધું પ્રવૃત્ત થઈ જાય. એમ આ આત્મા ઈશ્વર જે છે એની હાજરી માત્રથી જ શું થઈ રહ્યું છે? આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આંખ દર્શન ક્રિયા કરે છે કોને? હાજરીને કારણે. ચૈતન્ય આત્મા જે છે એની હાજરી માત્રથી જ દર્શન ક્રિયા થઈ રહી છે, એની હાજરી માત્રથી જ શ્રવણ ક્રિયા થઈ રહી છે. આ બધું કોને કારણે? હાજરી માત્ર. એને સાનિધ્ય કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? સાનિધ્ય માત્રથી, સત્તા માત્ર. એટલું જ નહીં, સૂર્યની હાજરી માત્રથી બધું પ્રવૃત્તિ થવા માંડી. એટલું જ નહીં, સૂર્યના પ્રકાશમાં આ બધી વસ્તુ શું થઈ જાય છે? પ્રકાશિત થાય છે. સત્તા અને ચૈતન્ય બે છે. સૂર્યની હાજરીથી જ બધું પ્રવૃત્ત થઈ રહ્યું છે. એટલું જ નહીં, સૂર્યના પ્રકાશથી બધી વસ્તુ શું થાય છે? પ્રકાશિત થઈ રહી છે. મને કહો સૂર્યએ બધાને પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ કરવી પડે? સૂર્યના પ્રકાશથી બધું પ્રકાશિત થઈ ગયું, પણ પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સૂર્યએ કરવી પડે નહીં. પેલું અગ્નિનું દ્રષ્ટાંત આપણે યાદ રાખવાનું. રસોઈ કરતા હોઈએ ને, ચા મૂકતા હોય એટલે દાજીજી, એટલે આપણે પૂછીએ, એ અગ્નિ તે મને દજાડ્યો? હા મેં તને દજાડ્યો. તે કેમ મને દજાડ્યો? હું કોઈ દજાડતો નથી. કે હમણાં જ તો કીધું હું દજાડું છું, પણ હું કોઈ દજાડતો નથી. દહન ક્રિયા છે અગ્નિને કારણે થઈ, એટલે એને કેવું પડે કે હું દજાડું છું. પણ દહન ક્રિયા જે થઈ રહી છે એનો કર્તા અગ્નિ છે. પણ તે તો કીધું કે તું દજાડે છે તો હું તારી પાછળ દોડ્યો, તું આંગળી મારી પાસે લાવ્યો. અગ્નિનો સ્પર્શ તમે કર્યો, અગ્નિએ તમને સ્પર્શ કરવા પાછળ દોડ્યો નથી. એનો અર્થ શું થયો? મારાથી
તારે અમુક અંતર રાખવું જોઈએ, એ અંતર તે રાખ્યું નહીં એટલે તું દહજો. પણ દહન ક્રિયા થઈ રહી છે કોને કારણે? મારા કારણે. પણ હું દહન ક્રિયાનો કરતા નથી. જો આ સમજ. એમ સૂર્ય બધાને પ્રકાશિત કરે છે, પણ પ્રકાશન કરવાની ક્રિયા સૂર્ય નારાયણ કરતા નથી. તે જ રીતે ઈશ્વરની હાજરીથી આ સંપૂર્ણ જગત ચાલી રહ્યું છે, પણ ઈશ્વરને એ નિયમન કરવા માટેની ક્રિયા કરવી પડતી નથી. એટલે આગળ મેં એમ કહ્યું કે બાળકોને રાખવામાં જો આપણો દમ નીકળી જાય તો આખા જગતનું નિયમન કરવામાં ઈશ્વરનો પણ શું થઈ જાય? આટા ઢીલા પડી જાય. જો સાક્ષિતયા સત્તા માત્રેણ. સત્તા માત્ર ઈશ્વર એની હાજરીથી જ બધું કરે. જો એટલા માટે જ ભગવાન બ્રહ્માજી એટલે સૃષ્ટિ કરતા, વિષ્ણુ એટલે પાલન કરતા, અને રુદ્ર એટલે કોણ છે? સંહાર કરતા. વિષ્ણુ ભગવાન એટલે પાલન કરતા. આ જગતનું પાલન પોષણ કરનાર કોણ છે? આ ઈશ્વર છે. આ જગતનું નિયમન કરનાર કોણ છે? આ વિષ્ણુ ભગવાન છે. તો કે વિષ્ણુ ભગવાન ક્યારે નવરા પડતા જ નહીં હોય. એટલે માટે વિષ્ણુ ભગવાનનું ખરું રૂપ કયું છે? અનંત શયન. શું છે? નિત્ય યોગ નિદ્રામાં છે ભગવાન. પદ્મનાભ મંદિરમાં જાઓ કેરાલામાં, એ જ રીતે તામિલનાડુમાં રંગસ્વામી છે. જગતનું સૌથી મોટું મંદિર હોય ને આમ ભૂમિની દ્રષ્ટિએ તો એ રંગસ્વામી મંદિર છે. એના 7 તો દરવાજા છે, એને ગોપુર કે. ત્યાં દરવાજા પર પણ શું હોય? મોટો મોટો શું હોય? ગોપુરમ હોય. એને 7 ગોપુરમ છે. પણ એ રંગસ્વામી કેવા છે? અનંત શયન. નિયમન કરી રહ્યા છે પણ સત્તા માત્રેણ. અને ભગવાનના દર્શન કરે તો 3 દરવાજાથી દર્શન કરવા પડે. એક દરવાજાથી ભગવાનના મુખના દર્શન થાય, મધ્યના દરવાજાથી શું થાય છે? એ પેલા બ્રહ્માજીના દર્શન થાય. ભગવાનના નાભી કમળમાંથી શું છે? આ નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને એમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. એટલા માટે જ ભગવાનનું નામ શું છે? પદ્મનાભ. જેની નાભીમાંથી પદ્મ ઉત્પન્ન થયું એને શું કહેવાય? પદ્મનાભ. અને 3જા દરવાજાથી ભગવાનના ચરણના દર્શન થાય. ભગવાન કેવા છે? અનંત શયન. આપણી 8 કલાકની ઊંઘ હોય, ભગવાનની ઊંઘ કેવી છે? અનંત. સત્તા માત્રેણ સાક્ષિતયા નિયમ્યતે. આ બધાનું નિયમન શું છે? નિત્ય સાક્ષિતયા. નિત્ય સાક્ષી છે. સાક્ષી એને કહેવાય કે જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં એ કોઈ પ્રકારે સંકળાઈ જતો નથી, તો એને સાક્ષી કહેવાય. સાક્ષી હંમેશા અસંગ હોય. સાક્ષી કેવો હોય? અસંગ હોય. જે થઈ રહ્યું છે એમાં શું છે? એ ક્યારેય કોઈ પ્રકારથી ખટપટ કરે નહીં, તો એ સાક્ષી કહેવાય. એમાં ભગવાન પણ કોણ છે? સાક્ષી થયા. તમે અધર્મ કરી રહ્યા છો, એ ફક્ત તમને શું કરે છે? સાક્ષી થયા. એ ફક્ત જોઈ રહ્યો છે. કોઈ પ્રકારે તમે ધર્મ કરો કે અધર્મ કરો, ભગવાન શું કરવાનો? સાક્ષી થયા. સત્તા માત્રેણ. ભગવાન કઈ કરતો જ નથી, જોયા કરે તમે શું કરો છો. અને પછી જયારે અહીંથી આ શરીર છોડીએ ને એટલે પછી બધું નીકળે. અહીંયા જેટલું કરો છો ને એ બધા તમારા પાના ઉપર જાઓ ને એટલે ખુલવાના જ છે. જેટલી અહીંયા હિંસા કરશો ને જેટલે તમે અહીંયા આગળ પાપ કરશો એ બધા પાના શું થવાના છે? જો આગળ ઋતમ પીબંત સુકૃતસ્ય લોકે. ઋતમ ઋતમ એટલે કે આ તમે જે કર્મ કર્યું એ જ્યાં સુધી તમે કર્મફળ ભોગવો નહીં ત્યાં સુધી એ કર્મનો નાશ થતો નથી. અવશ્યમ ભાવી. એને શું કહેવાય? અવશ્યમ ભાવી. એટલે હું વારંવાર કહું છું કે તમને એમ લાગે કે કોઈને ખબર નહીં પડે, પણ કોઈને નહીં ખબર પડે, પણ એ જોવા વાળો ઈશ્વર તો છે. અને એક વસ્તુ બીજી યાદ રાખજો, આ જે લોકો ક્રોધ કરતા હોય, જે લોકો જુઠ્ઠું બોલતા હોય, એ હંમેશા એ લોકોની બીજી આદત છે.
પોતે જે કર્યું ને એ બરાબર છે એવું પુરવાર કરવા માટે શું કરે? એ 25 જાતના તર્ક આપે. તમે ગમે એટલા તર્ક આપો, પણ તમારું અધર્મ જે છે એ તર્કથી ધર્મ બની જવાનું ને. પણ પેલા એવું કર્યું ને કે મને ગુસ્સો આવી ગયો, એ ગમે તે કરે. ગીતામાં આવશે 16મા અધ્યાયમાં, અક્રોધ. ભલે મનમાં ગમે એટલો ક્રોધ આવતો હોય, અક્રોધ. વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. કોઈના પણ કોઈ પણ પ્રકારે ક્રોધ કરવો એ કોઈ પણ પ્રકારે ધર્મ બનતો નથી. તમારે જેટલા તર્ક આપવા હોય ને એટલા આપતા રહેજો. સમજો, ઈશ્વર તો ફક્ત સાક્ષી છે, સત્તા માત્ર. તમે જે કરો છો ને એ નોંધ લેતો રહે છે અને ધર્મ ને અધર્મ પ્રમાણે જ ચાલે છે. ઈશ્વરના ન્યાયાલયમાં કોઈ વાલો દવલો છે જ નહીં, આ સમજો. પછી ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, કુંતી હોય કે ભીષ્મ પિતામહ હોય. ભીષ્મ પિતાએ એમના પૂર્ણ જીવનમાં ક્યારેય કોઈ પાપ જ નતું કર્યું. એટલે જયારે બાણ શૈયા પર સુવાનું આવ્યું ત્યારે ભગવાનને એમણે એટલું જ કીધું કે આ પિતાંબર લહેરાતા, આ તમે અહીંયા ઉભા રહેજો. કેમ? તમારા આનંદ સ્વરૂપ આ મુખારવિંદના હું દર્શન કરતો રહીશ તો આ બાણ શૈયાનું જે દુઃખ છે એ શું થશે? હું ભૂલી જઈશ. જ્યાં સુધી આ શરીર નહીં છોડું ત્યાં સુધી શું કરજો? મને દર્શન આપતા. અને ભગવાને પણ કહ્યું ત્યાં સુધી. ભીષ્મ પિતામાં ભગવાનને પ્રશ્ન પૂછે કે ભગવાન એવું તો કયું કર્મ મેં કર્યું હતું કે આજે મારે બાણ શૈયા પર સૂવું પડ્યું? જા વિચાર. એની બે વાર્તા છે. જો તમે બે વાર્તા છે. એક વાર્તા એવી છે કે જ્યારે એ માં ગંગા સાથે રહેતા હતા અને યુદ્ધ કળા શીખતા હતા, તો એક વાર ઘોડા પર બેસીને એ જંગલની પગદંડી પર જઈ રહ્યા હતા. એ જયારે જઈ રહ્યા હતા ત્યારે પેલો રસ્તામાં સાપ હતો. એટલે એમને એમ થયું કે આ સાપ મેં તો જોયો, બીજો કોઈ ન જોયો તો સાપ દબાઈ જશે, મરી જશે. જો આ સમજો એની ભાવના. એટલે કોણ? ભાવના મહત્વની છે, પણ કર્મ તમારી ભાવના અધર્મ ને ધર્મ નહીં બનાવે. આ સમજો. એટલે એમણે શું કર્યું? પેલું ભાથામાંથી એક તીર લીધું અને ઘોડા પર બેસીને શું કર્યું? પેલો સાપને તીરથી ઉંચક્યો અને આમ ફેંકી દીધો. પણ એમને ખબર નથી કે આ સાપ ક્યાં પડ્યો. સાપ ક્યાં પડ્યો? પેલી કાંટાળી વનસ્પતિ પર પડ્યો અને બધા કાંટા એ સાપને શું થયા? સાપ એ કાંટામાં ફસાઈ ગયો. એક સાપ કઈ કરી શક્યો નહીં અને બધા કીડા આવ્યા અને એ સાપને શું કર્યું? તો કે હે ભીષ્મ પિતામહ, આ રીતે પેલા સાપને અજાણતા જ તમે કાંટાળી જાળીમાં નાખી દીધો તો એ જ તમે અત્યારે શું કરી રહ્યા છો? સમજો. અને બાણ શૈયા પર સુવું સહેલું નથી. આપણને એક કાંટો વાગેલો હોય ને તો આખો દિવસ શું કરતા ફરીએ? જેવા નવરા પડે ને એટલે આમ જોઈએ. ભગવાન માત્ર સાક્ષી છે. તમે જે કરી રહ્યા છો ને, બીજો જુએ કે નહીં જુએ, પણ એ ભગવાન શું કરી રહ્યો છે? અને ભગવાને એનો એકાઉન્ટન્ટ રાખેલો જ છે, ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત શું કરતો રહે છે? બધી નોંધ લે. ભગવાનનું સુપર કોમ્પ્યુટર છે. જો સુપર કોમ્પ્યુટર. અનંત જીવને આ બધા ખાતામાં શું છે એ લખાતું જ રહે. સાક્ષિતયા સત્તા માત્રેણ સતુ અનશ્નરન્યઃ. એ કેવો છે? અનશ્નરન્યઃ. એ કશું ભોગવતો નથી, કરતા પણ નથી, ભોગતા પણ નથી.
અભિચાકશીતિ પશ્યતિ એવ કેવલમ, એ ફક્ત શું કરે છે? જોતો રહે છે. એને અલુક દ્રુક કહેવાય. જાય આગળ આવશે. ઈશ્વર શું કરે છે? અલુક દ્રુક. અલુક દ્રુક એટલે શું છે? ક્યારે એની પાપણ પડતી નથી. એટલે સ્વામીજી એવું કે આમ ઈશ્વર શું કરતો રહે છે? પેલું જોયા કરે બધાને. ઈશ્વરની દ્રષ્ટિ ક્યારે લુપ્ત થતી જ નથી. અલુક દ્રુક કહેવાય. કોઈ ઈશ્વરની દ્રષ્ટિથી ભાગી શકે એમ છે જ. કેમ? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં એ રહીને શું કરે છે? સાક્ષિતયા સત્તા માત્રેણ નિયમ્યતિ. બધાનું નિયમન કરી. પશ્યતિ કેવળ માત્ર જુએ છે. વિચાર દર્શન માત્રમ હિ તસ્ય પ્રેરયિતૃત્વમ. આ દર્શન કરવું એ જેની પ્રેરણા છે. પ્રેરણા કરવાનો જે સ્વભાવ એનો છે એ કઈ રીતે છે? દર્શન માત્રેણ. જેમ સૂર્યનો પ્રકાશ આવ્યો અને બધું પ્રવૃત્તિ થવા માંડી, એમ ઈશ્વરની હાજરી માત્રથી જ બધું શું થાય છે? આ બધાને પ્રેરણા મળે છે. પ્રેરણા આપવાનું પણ કર્તૃત્વ ઈશ્વરમાં નથી. પ્રેરયિતૃત્વ એમ કહેવાય. એટલે પ્રેરણા આપવાનો સ્વભાવ જે ભગવાનનો છે એમાં પણ એ કર્તૃત્વ છે? કોઈ કર્તૃત્વ નથી. કેમ? રાજવત. શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે. રાજવત જેમ પેલો રાજા બેઠો હોય અને એની હાજરીમાં બધું શું થાય? બધી પ્રવૃત્તિ થાય. રાજાએ યુદ્ધ લડવા જવાનું નહીં. રાજાની હાજરીમાં શું થતું હોય? પેલો સેનાપતિ યુદ્ધ લડવા જાય. પછી એવું કંઈક આવે ને સેનાપતિ ન રહે તો પછી રાજાએ લડવા જવું પડે. દરબારમાં રાજસભામાં રાજા બેઠા હોય તો શું થાય છે? એના બધા મંત્રીઓ જે છે એ બધા મંત્રીઓ શું કરવાના? પોતપોતાના કાર્ય કરે છે. રાજવત એમ ભગવાન પણ શું છે? સત્તા માત્ર બેઠો જ છે. જો આટલું સમજાઈ જાય ને તો આપણા જીવનમાં પરિવર્તન આવે. ભૂતકાળમાં જે થઈ ગયું ને એ ભૂતકાળ છે. બુદ્ધિશાળી મનુષ્ય એ છે કે પોતાના ભૂતકાળને વર્તમાન પર અસર નહીં થવા દે. આ સમજ. પણ આપણો ભૂતકાળ જે છે એ આપણા મન પર, આપણી ભાવનાઓ પર, આપણી લાગણી પર એટલો બધો પ્રભાવ નાખે છે, એટલું બધું દબાણ નાખે છે. જો હકીકત તમને કહું કે અત્યારે આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ મુક્ત મનથી કરી શકતા નથી. આપણો ભૂતકાળ ભલે એ ભૂતકાળ કહેવાય પણ હજી પણ આપણા માટે એ વર્તમાન કાળ છે. એ ભૂતકાળ આપણા માટે ભૂતકાળ રહેતો નથી. એ શું બની જાય છે? વર્તમાન કાળ. અને એની જ અસર શું થાય છે? આપણા વ્યવહાર પર આવે છે. આ સમજ. આપણો જે અત્યારનો વ્યવહાર જે છે એ મુક્ત મનથી આપણે નથી કરી શકતા. ભૂતકાળનો પ્રભાવ રહેવાનો જ મન પર. સમજો. એટલા માટે વસ્તુ ખૂબ નાની હોય ને, જો વિચારી દો કે ઘટના ખૂબ નાની હોય પણ આપણે જે ગુસ્સો કરીએ છીએ ને એ ઘટનાને અનુરૂપ હોય કે ઘટનાથી અનેક ગણો હોય? કેમ અનેક ગણો હોય? બે બાળકો સાથે આપણે એવું કરીએ. બાળકે કશું જ કર્યું નથી, ખાલી એક ગ્લાસ તોડી નાખેલો છે. પણ પછી એના પર જે આપણે ભડકીએ ને, પેલાને જે ખખડાવીએ ને આપણે, એટલે પેલો વિચાર કરે કે હવે એક ગ્લાસ તૂટી ગયો, એમાં આટલો બધો ગુસ્સો શું? એને ખબર પડે છે. આ સમજો. તમારે તમારી જાતનું વિશ્લેષણ કરવું જ પડે કે આટલી નાની ઘટના માટે હું આટલો બધો ગુસ્સો શા માટે કરું છું? એનો અર્થ શું થાય? તમારા ભૂતકાળનો તમારા મન પર પ્રભાવ છે. જે માણસ ગુસ્સો નહીં કરતો હોય ને એના જીવનમાં નિરાશા હોય, હતાશા હોય. તો
પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી કે તમારે હતાશ થવું પડે, તમારે નિરાશ થવું પડે, પણ છતાં પણ પેલો શું થઈ જાય, એટલો બધો નિરાશ થઈ જાય, એટલો બધો નિસ્સહાય બની જાય. આટલી બધી નિસ્સહાયતાનો અનુભવ કેમ આપણે કરીએ છીએ? કારણ કે ભૂતકાળ આપણા પર શું કરી રહ્યો છે? પ્રભાવ પાડી રહ્યો છે. તમારી પાસે 2 હાથ છે, 2 પગ છે, બુદ્ધિ છે, ભણતર છે, જ્ઞાન છે, સમજ છે, અને છતાં પણ શું થઈએ છીએ? આપણે નિરાશ થઈ જઈએ છીએ. આ પરિસ્થિતિ આટલી બધી નિરાશા તમારી પાસે અપેક્ષા નથી રાખતી, આ સમજો. અને છતાં પણ આપણે શું થઈ જઈએ છીએ? એટલે બધા નિસહાય બની જઈએ. વિચારી સાયકોલોજી જેને કહેવાય માનસશાસ્ત્ર, માનસશાસ્ત્ર તો એમ કે છે કે આપણા 90% જે કર્મ છે એ આપણા ભૂતકાળથી પ્રભાવિત હોય છે. જો વિચારીએ, એટલે જો આપણા વ્યવહારમાં યોગ્યતા ન હોય, આપણો વ્યવહાર યોગ્ય ન હોય, તો માનસશાસ્ત્ર એમ કે છે કે પેલા ભૂતકાળને જુઓ કે આવું કેમ કરીએ છીએ આપણે. પહેલું ક્રોધ, બીજું શું છે? આ અસહાયતા, હતાશા, નિરાશા. જ્યાં સમજો બરાબર. ત્રીજું, આપણે હંમેશા બીજાને આમ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ, બીજાને પોતાનામાં શું છે, પોતાના પ્રભાવમાં, પોતાના નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરીએ, અને કંટ્રોલિંગ નેચર. આ ઘણા બધા એવા હોય, એ હંમેશા શું કરતા હોય? દરેકને પોતાને શું છે, પેલો કંટ્રોલમાં રાખે. પણ છોકરાએ કેટલું ખાવું ને એ પેલો નક્કી, અને પણ હવે એને ખાવા દે ને, જેટલું ખાવું નહીં, આટલું બધું નથી ખાવાનું, મૂકી દે ચાલતો. એટલે પણ સમજો, 3 વસ્તુ: ક્રોધ, અપ્રસંગનો ક્રોધ, અપ્રસંગની હતાશા, અને બીજાને નિયમન કરવાનો સ્વભાવ. બીજાએ શું કરવું ને એ આપણે નક્કી કરતા હોય. આ 3 વસ્તુ બતાવે કે ભૂતકાળમાં તમારી સાથે એવું કંઈક બન્યું છે જેની અસર તમારા પર છે. સમજો, કોઈનું નિયમન કરવાની આપણને કોઈ જરૂર જ નથી. શંકરાચાર્યજી આ ભાષ્યમાં આગળ આવશે 18મા અધ્યાય, તે શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે છે ભાષ્ય, કે તમે ગમે એટલું કોઈનું નિયમન કરો, દરેક વ્યક્તિ એને જે કરવું હોય ને એ જ કરે. પેલો પપ્પા એમ માનતો કે હું બધાને કંટ્રોલ કરું. તમે ઘરની બહાર જાઓ પછી ત્યાં શું થાય ને જોવાનું, સીસીટીવી કેમેરા મૂકો પછી ખબર પડે. કોઈને પણ અન્યના નિયમનમાં રહેવાની ઈચ્છા નથી. તમે બીજાનું નિયમન શું કામ કરો છો? જે તમને ગમતું નથી એ તમે બીજા સાથે શું કામ કરો છો? બીજાને કંટ્રોલ કરવું ને, આના જેવી મૂર્ખતા બીજી કોઈ છે જ. જો એટલે કીધું રાજવત, રાજા નિયમન નહીં કરે, જો સમજો, એની હાજરી માત્રથી જ થાય. તમારો પ્રભાવ એવો હોવો જોઈએ, તમારી હાજરી માત્રથી શું થાય? થઈ જ છે. બેંકમાં પણ મેનેજર હોય ને, જો મેનેજર પોતે જ ઉઠીને બધા કાગળિયા લેવા જવું પડે તો એ મેનેજર નહીં કહેવાય, ક્લાર્ક કહેવાય. આ સમજ, મેનેજર એને કહેવાય કે ઓફિસમાં દાખલ થયો ને, એ ખુરશી પર બેઠો અને ખુરશી પરથી ઉઠીને નીકળે તો એને મેનેજર કહેવાય. કેમ? એની હાજરી માત્રથી શું થવું જોઈએ? જો આ બધા એક્ઝિક્યુટિવ મેનેજર બધા કહે ને, એક્ઝિક્યુટિવ એટલે શું? એને કામ કરવાનું નહીં હોય, એને તો ટેબલ ખુરશી પર જ બેસવાનું હોય. પછી જાતે જ જો કામ કરવા લાગે, જાતે ઝેરોક્સ મશીન પર જઈને ઝેરોક્સ કાઢે, પછી એ મેનેજર નહીં કહેવાય. આ સમજ, એને કોઈનું નિયમન નથી કરવાનું. બેંકના નિયમો છે જ, એને ત્યાં બેસીને જોવાનું છે કે બધા એ નિયમોનું પાલન કરે છે. એમ ભગવાન કે છે, બધાની બુદ્ધિમાં મેં ધર્મ આપી જ દીધો છે.
મારે કોઈનું નિયમન કરવાની જરૂર જ નથી. આ ત્રણ વસ્તુ બતાવે કે આપણા ભૂતકાળનું કંઈક મગજમારી છે. હું તો હંમેશા કહું બધા કે જો તમારા જીવનમાં આવું હોય ને તો મહેરબાની કરીને માનસ શાસ્ત્ર પાસે જજો અને તમારો ભૂતકાળ જે હોય ને એની પાસે કાઢી આવજો. સ્વસ્થ મન બનાવવું હોય ને તો બીજો ઉપાય નથી. ચોથું કહેવાય માનસ શાસ્ત્રમાં અકારણનો ભય. ચોથું શું છે? અકારણનો ભય. અનેક બાબતમાં આપણને ભય હોય છે. એ કોઈ કારણ વગરનો જ ભય હોય. અંધારામાં જવાની બીક, પણ અંધારામાં જવાનું બીક શું કામ લાગે? અમદાવાદમાં એક ડોક્ટર હતા. એ મને એમ કે હું તો રાત્રે સુઈ જાઉં તોય ટ્યુબલાઇટ ચાલુ જ રાખું. તું સુઈ ગયા પછી ટ્યુબલાઇટ ચાલુ છે બંધ છે? આપણી જે બધી અમુક ક્રિયાઓ છે ને બહુ હાસ્યાસ્પદ હોય. એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક આપણો ભૂતકાળ આપણા વર્તમાન કાળનું શું કરે છે? નિયમન કરે છે. આપણા કર્મનો, આપણા નિર્ણયનો, આપણી બુદ્ધિનો પણ શું છે? એ નિયમન કરે છે. આ સ્વસ્થ મન નથી. શા માટે અધર્મ કરવો પડે? અધર્મ કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં, છતાં પણ અધર્મ કરવો પડે છે. એનો શું થયો? આપણા મનમાં ક્યાંક ને ક્યાંક કંઈક પડેલું છે. ઈશ્વર કોણ છે? દર્શન માત્ર હી. એ દર્શન માત્રથી, એની હાજરી માત્રથી જ બધું થઈ ગયું. કોઈનું નિયમન કરવાની ઈશ્વરને જરૂર જ નથી. કોઈનું નિયંત્રણ કરવાની આપણને પણ જરૂર નથી. આ સમજો. પણ આપણે નિયંત્રણ કરવાની આદત છે. સાક્ષી થયા, સાક્ષી ભાવથી રહો ને તો તમારું અડધું દુઃખ જતું રહે. જેને જે કરવું હોય ને કરવા દો. જો નાના બાળકોમાં એવું જ છે. આપણે એને 25 વાર ના પડે પેલો કરે એટલે હંમેશા કહું એને કરવા દેવાનું. આ ઉનાળો આવે ને પછી પેલા મકોડા નીકળે. આપણે ના પડે ને તો પેલો પકડવા જાય, એને એક વાર પકડવા દેવાનું. પેલો આબે એ તો નાનું હોય ને એટલે એના હાથે કુમડા હોય. એક વાર પેલો મકોડો કરડે ને જિંદગી પર પછી મકોડા જા સમજજો. પેલો નીકળે એટલે શું કે ભૂલમાં ત્યાં જાય નહીં. જા સમજ. એમ આપણે આજુબાજુ કોઈ ખોટું કરતો હોય ને એને કરવા દેવાનું. કર કોનું નિયંત્રણ? કોઈ સાક્ષી ઈશ્વર. ઈશ્વરના જે ગુણ છે ને એ આપણે પણ શું કરવાના છે? આપણે કેળવવાના છે. દર્શન માત્રથી જ, હાજરી માત્રથી જે બધાને પ્રેરણા આપનાર છે એ બધાનું નિયમન કરનાર છે. કોઈ પ્રકાર જો તમારો સ્વભાવ જ છે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, તમારી હાજરી માત્રથી જ આંખ દર્શન ક્રિયા કરે છે, તમારી હાજરી માત્રથી મન ચિંતન કરી રહ્યું છે. તમે કોણ છો? અસંગ ચૈતન્ય છો. એ અસંગતા કેળવવાની જરૂર છે. જેવી ઈશ્વરની અસંગતા છે, જેવી ઈશ્વરની સાક્ષીતા છે, એવી જ અસંગતા, એવી સાક્ષીતા શું કરીએ? આપણે પણ કેળવીએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.